વાલાઓ, બાઇબલ જણાવે છે કે બે મન વાળું માણસ તેના બધા કામમાં અસ્થિર છે. જે માણસ ઈશ્વરને સંપૂર્ણ રીતે વફાદાર નથી અને જગતના ધોરણોને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે તે કદી સફળ થઈ શકતો નથી. શું તમે સંપૂર્ણ રીતે ઈશ્વરને વિશ્વાસુ રહો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, તમે અત્યારે સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો. આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી જીવનના વિવિધ પાસાઓનું અવલોકન કરી રહ્યા છીએ. બાઇબલ ઈશ્વરનું પ્રગટીકરણ છે. ઈશ્વર આજે બાઇબલના માધ્યમ દ્વારા તેમની વાણી આપણને પ્રગટ કરે છે. આવી સ્થિતિમાં માનવી એક પ્રશ્ન પૂછતો હોય છે, શા માટે દુકાળ પડે છે? આજે આપણા પર આફતો શા માટે આવે છે? શા માટે લોકો માંદગીમાં સપડાય છે? ઈશ્વરનું વચન જૂના કરારમાં યહૂદી પ્રજાને ચેતવણી આપે છે કે જો તેઓ ઈશ્વરને છોડીને હયાત ન હોય તેવા દેવોની પાછળ ચાલે છે તો ઈશ્વરનું વચન આ પ્રમાણે જણાવે છે, અને યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠે ને તે આકાશ બંધ કરે જેથી વરસાદ ન થાય અને જમીન પોતાની ઉપજ ન આપે, અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે આહાબ રાજાના સમયકાળમાં શું બન્યું તેનું ઉદાહરણ જોઈશું, અને તેમાંથી આપણે શીખીશું કે ઈશ્વર આપણા જીવનમાં શું જોવા માગે છે. આજે આપણે પહેલા રાજાના પુસ્તકમાંથી 18મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. ભટકેલી ઇઝરાયેલ પ્રજા અને રાજા આહાબને પસ્તાવો કરવા માટે એલિયા પ્રબોધકે પ્રાર્થના કરી અને ઈશ્વરે 3.5 વર્ષ સુધી વરસાદ અટકાવ્યો. વાલા દર્શક મિત્રો, ચાલો દેવના સેવક પાસેથી આપણે આ અભ્યાસને ધ્યાનપૂર્વક સમજીએ. આજે મિત્ર આપણે રાજાઓના પ્રથમ પુસ્તકના 18મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. હવે તમે જોશો મિત્ર તો રાજાઓના પ્રથમ પુસ્તકના 18મા અધ્યાયમાં એલિયા પ્રબોધકની સામે બઆલના 450 પ્રબોધકોનો સંઘર્ષ થાય છે. એટલે બાઇબલમાં રાજાઓના પ્રથમ પુસ્તકના 18મા અધ્યાય સાચો ઈશ્વર કોણ છે એ સાબિત કરવા માટે એલિયા પ્રબોધક બઆલના પ્રબોધકો સામે કસોટીનો પડકાર ફેંકે છે. એક બાજુ આપણે જોઈએ તો બઆલના 450 પ્રબોધકો છે અને તેમની સામે સાચા ઈશ્વરનો માત્ર એક જ એલિયા પ્રબોધક છે. સાચા ઈશ્વરનો એક જ પ્રબોધક અને કહેવાતા 450 પ્રબોધકો માટે પૂરતો છે મિત્ર. આ એલિયા એક મહાન માણસ છે. રાજાઓના પ્રથમ પુસ્તકના 18મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, ઘણા દિવસ પછી એમ થયું કે 3જે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી કે તું જઈને આહાબને દેખા દે અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. અને એલિયા આહાબને દેખા દેવા ગયો તે વખતે સમરૂનમાં દુકાળ સખત હતો. હવે ઈશ્વર એલિયાનો ઉપયોગ કરવા તૈયાર છે. એલિયા આહાબ રાજાને મળવા જાય છે ને હવે એ તૈયાર છે. 3 થી 6 કલમો જુઓ. અને આહાબે પોતાના
ઘરના કારભારી ઓબાધ્યાયને બોલાવ્યો. હવે ઓબાધ્યા તો યહોવાથી ઘણો બીતો હતો, કેમ કે ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાધ્યાએ સૌ પ્રબોધકોને લઈને 50-50ની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું. આહાબે ઓબાધ્યાને કહ્યું કે આખા દેશમાં ફરીને પાણીના સર્વ જરા આગળ તથા સર્વ નાળા આગળ જા, કદાપી આપણને ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધા જાનવર ખોઈ ન બેસીએ. માટે આખા દેશમાં ફરી વળવા સારું તેઓએ માહોમાહે તેના ભાગ પાડી લીધા. આહાબ એક તરફ એકલો ગયો ને ઓબાધ્યા બીજી તરફ એકલો ગયો. રાષ્ટ્રમાં દુકાળ બહુ જ કપરા તબક્કામાં આવી ગયો છે. મોટાભાગની લીલોતરી સુકાઈ ગઈ છે અને ઢોર ઢાંકને ચરવાની જગ્યાઓ જ નથી રહી. એટલે આહાબ રાજા અને તેનો નોકર ઓબાધ્યા ઢોરોને ચરવાની જગ્યાઓ શોધવા નીકળી પડે છે. ઓબાધ્યા આહાબ રાજાના ઘરનો કારભારી હતો. એ ઈશ્વરની બીકમાં જીવતો હતો. એણે સાચા ઈશ્વરના 100 પ્રબોધકોને ઇઝેબેલ રાણીથી સંતાડી રાખ્યા હતા. 7મી અને 8મી કલમમાં લખ્યું છે આગળ. અને ઓબાધ્યા માર્ગમાં હતો ત્યારે જુઓ, એલિયા તેને મળ્યો. તેણે તેને ઓળખીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને પૂછ્યું કે હે મારા મુરબ્બી એલિયા, એ શું તું છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તે હું છું. તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે. ઓબાધ્યા જ્યારે ઢોરોને ચરવાની જગ્યા શોધતો હતો ત્યારે એને રસ્તામાં સામે એલિયા પ્રબોધક મળે છે. એલિયા પ્રબોધકે તેને કહ્યું કે આહાબ રાજાને જાણ કર કે હું અહીં છું. ઈસુ ખ્રિસ્તની મંડળી પૃથ્વી ઉપરથી ઊંચકાઈ ગયા બાદ પૃથ્વી પરના અંતિમ દિવસોમાં એલિયા પ્રબોધક પૃથ્વી ઉપર પાછો ફરવાનો છે મિત્ર. એ સમયે પૃથ્વી પર એક મજબૂત વાણીની જરૂર હશે અને એ વાણી એલિયા પ્રબોધકની હશે. વારું આગળ વધીએ. 9-13 કલમો જોઈએ. તેણે કહ્યું, મેં શો અપરાધ કર્યો છે કે તું મને મારી નંખાવવા સારું આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઈચ્છે છે? તારા દેવ યહોવાના જીવના સમ કે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય. અને જ્યારે તેઓએ કહ્યું કે તે અહીં નથી ત્યારે તું તેઓને નથી મળ્યો. એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા. અને હમણાં તું કહે છે કે જા તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે અને હું તારી પાસેથી ગયો કે તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે અને હું જઈને આહાબને ખબર આપું ને તું તેને ન મળે તો તે મને મારી નાખશે. પણ હું તારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું. ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી 100 માણસોને 50-50ની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું તેની ખબર મારા મુરબ્બીને નથી મળી શું? આ ઓબાધ્યા એલિયા પ્રબોધકનો સંદેશ આહાબ રાજા પાસે લઈ જતા અચકાય છે, ગભરાય છે, એ ડરે છે. કારણ કે એને એવી બીક લાગે છે કે આહાબ રાજા એલિયાને મળે એ અગાઉ એલિયા અદ્રશ્ય થઈ જશે. ઓબાધ્યાને પોતાના જ જીવની બીક લાગે છે અને તે સ્પષ્ટ કહે છે કે એલિયા તેને જે કહે છે તે કરવા એ તૈયાર નથી. આગળ 14-16 કલમોમાં લખ્યું છે. અને હમણાં તું કહે છે કે જા તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે અને તે મને મારી નાખશે. એલિયાએ કહ્યું કે સૈન્યનો યહોવા કે જેની આગળ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હું નક્કી આજ તેને દેખા દઈશ. આથી ઓબાધ્યા જઈને આહાબને મળ્યો ને એને ખબર આપી અને આહાબ એલિયાને મળવા ગયો. હવે અત્યાર સુધી મિત્ર આપણે 3 વખત આ વિધાન વાંચ્યું. જુઓ, એલિયા અહીં છે. આ વિધાન ખાતરી આપે છે કે એલિયા જરૂર આહાબ રાજાને મળશે. હવે ઓબાધ્યા રાજા પાસે જાય છે અને એ રાજાને કહે છે કે મહારાજ જુઓ, એલિયા અહીં છે. આ જ સંદેશ મિત્ર, આ જ સંદેશ એક દિવસ પૃથ્વી પરના લોકોને ફરીવાર મળવાનો છે. આગળ 17 અને 18 કલમો જોઈશું. આહાબે એલિયાને જોયો ત્યારે એમ થયું કે આહાબે તેને કહ્યું કે હે ઇઝરાયલને દુઃખ દેનાર, એ શું તું છે? તેણે ઉત્તર આપ્યો કે મેં તો ઇઝરાયલને દુઃખ દીધું નથી, પણ તે તથા તારા બાપના કુટુંબે તો દીધું છે, કેમ કે તમે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે ને તે બઆલીમની ઉપાસના કરી છે. એલિયા પ્રબોધકે આહાબ રાજાને કહ્યું કે ઇઝરાયેલી પ્રજાને રંજાડનાર હું નથી પણ તું છે. આ એલિયા ગોળ ગોળ વાતો નથી કરતો. તમે જુઓ, આહાબ રાજા ઇઝરાયેલી રાષ્ટ્રમાં ઊભી થયેલી સમસ્યા માટે એલિયા પ્રબોધક ઉપર આક્ષેપ મૂકે છે. રાષ્ટ્રમાં જે કંઈ તકલીફો ઊભી થઈ છે તેના માટે આહાબ રાજા એલિયા પ્રબોધકને જવાબદાર ઠેરવે છે. પરંતુ હકીકતમાં બધી જ સમસ્યાનું મૂળ તો આહાબ રાજા પોતે છે. વારું આ પછી એલિયા પ્રબોધક તેની વચ્ચે અને બાલના પ્રબોધકો વચ્ચે કસોટી કરવાનો આહાબ રાજા સામે પડકાર ફેંકે છે. જુઓ 19મી કલમ.
તો હવે માણસ મોકલીને સર્વ ઇઝરાયલને તથા બાઆલના 450 પ્રબોધકોને તથા ઇઝેબેલની મેજ પર જમનારા અશેરાના 400 પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકઠા કર. આ કસોટી ખરેખર તો સત્ય સનાતન ઈશ્વર અને શૈતાન વચ્ચેની હતી મિત્ર. જીવંત પવિત્ર સાચા ઈશ્વરની આરાધના કરનાર વ્યક્તિ અને બાઆલની ભક્તિ કરનાર લોકો વચ્ચેની હતી. હવે બહારની બાજુએથી જો આપણે જોઈએ તો આ યુદ્ધ બાઆલના 450 પ્રબોધકો સાથે આહાબ રાજા અને ઇઝેબેલ રાણી વિરુદ્ધ એલિયા પ્રબોધકનું યુદ્ધ હતું. હકીકતમાં એલિયા પ્રબોધક આખા એક લશ્કર સમાન હતો. 20મી ને 21મી કલમોમાં લખ્યું છે, તેથી આહાબે સર્વ ઇઝરાયેલ પુત્રો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા. અને એલિયાએ સર્વલોકની નજીક આવીને કહ્યું કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ડચુપચુ રહેશો? જો યહોવા દેવ હોય તો તેને અનુસરો, પણ જો બાઆલ દેવ હોય તો તેને અનુસરો. અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહીં. ઇઝરાયેલી લોકો કાર્મેલ પર્વત ઉપર એકત્રિત થયા અને આ કસોટી બહુ જ કપરી થવાની છે મિત્ર. લોકોના હૃદયમાં શું છે એ એલિયા જાણતો હતો. લોકો જીવંત અને પવિત્ર અને સાચા ઈશ્વરની આરાધના ભક્તિ કરવાનો માત્ર દેખાવ કરતા હતા, પરંતુ સાથે સાથે એ લોકો બાઆલની પણ ભક્તિ કરતા હતા. લોકોએ એલિયા પ્રબોધકને ઉત્તર આપ્યો નહીં. એનું શું કારણ? એનું કારણ એ હતું કે લોકો પાપથી દોષિત હતા. આ પ્રકારની દ્વિમુખી જીવન ધોરણ ઈશ્વરના નશ્કોરામાં દુર્ગંધ જેવી અને તિરસ્કાર પાત્ર હોય છે મિત્ર. વિશ્વાસી વ્યક્તિનું જીવન ડબલ ધોરણો અપનાવી શકે નહીં. આ 20મી કલમ શું કહે છે? પછી એલિયાએ લોકોને કહ્યું કે હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાઆલના પ્રબોધકો તો 450 છે. એલિયામાં એની પોતાની માન્યતા હતી. બાઆલ સામે 7,000 લોકો પર્વતોમાં છુપાઈ રહ્યા હતા. હવે એ લોકોની પ્રશંસા કરવાનો મારો મુદ્દો નથી, પણ કમસે કમ તેમણે બાઆલની ભક્તિ તો નહોતી જ કરી, અથવા તો એમનું મસ્તક બાઆલની સમક્ષ ઝુકાવ્યું નહોતું. એલિયા પ્રબોધકને અલબત્ત આ લોકો વિશે ખબર નહોતી. આ લોકોએ ક્યારેય એલિયાને પ્રોત્સાહિત કર્યો નહોતો. એલિયા લોકોને પોતાનો સંદેશો આપવાનું ચાલુ રાખે છે હવે, અને બાઆલના પ્રબોધકોને પોતાનો પડકાર ફેંકે છે. જુઓ 23 અને 24 કલમ. 22મી કલમથી જોઈએ ફરીથી. પછી એલિયાએ લોકોને કહ્યું કે હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાઆલના પ્રબોધકો 450 છે. તો અમને 2 ગોધા આપો. અને તેઓ પોતાને સારું એક ગોધો પસંદ કરીને તેના કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂકે ને તળે આગ ન મૂકે. અને હું બીજો ગોધો તૈયાર કરીને તેને લાકડા પર મૂકીશ ને તળે આગ નહીં મૂકું. અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો, ને હું યહોવાને નામે વિનંતી કરીશ, અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તે જ દેવ માનવો. સર્વ લોકોએ ઉત્તર આપ્યો કે એ વાત તો ઠીક છે. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર, તો એલિયા પ્રબોધક એમ કહે છે કે આપણે ઈશ્વરની પરીક્ષા કરીએ કે ખરેખર ઈશ્વર સાચા છે કે નહીં. જો બાઆલ ઈશ્વર હોય તો આપણે એની ભક્તિ કરીશું. જો બાઆલ ઈશ્વર ના હોય તો આપણે તેને લાત મારીશું. જો યહોવા દેવ સાચા ઈશ્વર હોય અને જીવંત ઈશ્વર હોય તો આપણે તેમને અનુસરીશું. મારા મિત્ર, ઈશ્વર ઈચ્છે છે કે તમે એમને ઓળખો, એમને જાણો. ઈશ્વર પોતાની જાત તમારી સામે પ્રગટ કરશે, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે તમે એમને જાણો, એમને ઓળખો. ઈશ્વર ઉપર વિશ્વાસ કરવો એ અંધારામાં ફાંફા મારવા જેવી વાત નથી મિત્ર. આપણો વિશ્વાસ તો હકીકતો ઉપર આધારિત હોય છે. આપણા દુષ્કર્મોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર આ હકીકતો ઉપર વિશ્વાસ કરવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર ભરોસો કરવાથી શક્ય બને છે મિત્ર. હવે જુઓ શું બનવાનું છે. 25 થી 28 કલમો જુઓ. અને એલિયાએ બાઆલના પ્રબોધકોને કહ્યું, તમે તમારે સારું એક ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો, અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ તળે કંઈ પણ અગ્નિ મૂકતા નહીં. જે ગોધો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો, અને બાઆલને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી કે હે બાઆલ, અમને ઉત્તર આપ. પણ કંઈ વાણી થઈ નહીં, ને ઉત્તર આપનાર કોઈ ન હતો. અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કૂદાકૂદ કરી મૂકી. બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું કે મોટેથી પોકારો, કેમ કે તે દેવ છે. એ તો વિચારોમાં ગૂંથાયેલો હશે, કે એકાંતમાં હશે, કે મુસાફરીમાં હશે, કે કદાપી તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ. તેઓએ મોટેથી પોકાર કર્યો ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી. બાઆલના પ્રબોધકોએ અથાગ પ્રયત્નો કર્યા. તમે જોયું ને મિત્ર, એલિયા પ્રબોધક ત્યાં બેઠો બેઠો પ્રથમ તો શાંતિથી બાઆલના પ્રબોધકોનું નાટક જુએ છે. બાઆલના પ્રબોધકો બાઆલને પોકાર કરે છે, પણ કંઈ જ થતું નથી.
અને એ લોકો પેદી ઉપર પછી કૂદાકૂદ કરી મૂકે છે તો પણ કશું વળતું નથી. એ લોકો ગાંડપણની હદ સુધી એમની માંગણીઓ પ્રદર્શિત કરે છે તો પણ કંઈ થતું નથી. એમના બધા જ પ્રયત્નો માનસિક અસમતુલ બની જાય છે. અને પછી શું થાય છે? આખરે આ લોકો પોતાના શરીર ઉપર ઘા કરે છે અને એમના શરીરમાં લોહીની ધારાઓ વહેવા લાગે છે. એલિયા પ્રબોધક આ લોકોને કહે છે કે ભાઈ, તમારો દેવ કદાચ રજા ઉપર ઉતર્યો હશે અને એ પાછો ફરે ત્યાં સુધી કદાચ તમારે રાહ જોવી પડશે. કદાચ એ બપોરની ઊંઘ લઈ રહ્યો હોય અને તમારે તેને જગાડવા માટે વધારે જોરથી બૂમો પાડવી પડશે. આ સમગ્ર સમય દરમિયાન ઇઝરાયેલી લોકો આ બધું નાટક જોઈ રહ્યા હતા મિત્ર. એક સંતે આવું સૂત્ર બાંધ્યું છે મિત્ર, માત્ર એક જ માણસ હોય પણ જો તેની સાથે ઈશ્વર હોય તો એ બહુમતી થાય છે. માત્ર એક જ માણસ પણ જો એની સાથે ઈશ્વર હોય તો એ બહુમતી થઈ જાય છે. અનુભવથી આ સૂત્રની સચ્ચાઈની ખાતરી થઈ શકે છે મિત્ર. ઉત્તરનું સમગ્ર રાજ્ય જ્યારે ઈશ્વરથી વિમુખ થઈ ગયું હતું ત્યારે એલિયા પ્રબોધક અનુભવથી આ સૂત્રની સચ્ચાઈ જાણી શક્યો હતો. આહાબ રાજા અને ઇઝેબેલ રાણીના શાસન નીચે રાષ્ટ્રમાંથી ઈશ્વરનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો હતો. એલિયા એકલો જ ઊભો હતો. હા, એ સાચું છે કે બાલની સમક્ષ નહીં નમનારા 7,000 માણસો હતા, પરંતુ એ લોકો તો પર્વતોમાં સંતાઈ ગયા હતા. એમાંની એક પણ વ્યક્તિ એલિયા પ્રબોધક સાથે ઊભી રહી નહોતી. ઈશ્વરે પોતે એલિયા પ્રબોધકને જણાવ્યું નહીં ત્યાં સુધી એલિયાને એ 7,000 માણસોની હયાતીની ખબર પણ નહોતી. એલિયા પ્રબોધક જુઠ્ઠા ભક્તિની વિરુદ્ધમાં ઊભો હતો. બાઆલના પ્રબોધકો સાથે સમાધાન કરવાનો તેણે ધરાર ઇનકાર કરી દીધો. એલિયા એકલો ઊભો રહ્યો. એણે લોકોના મંતવ્યોને વાચા આપી નહીં. લોકોની લોકપ્રિયતા પ્રાપ્ત કરવાને બદલે તે ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતો હતો. ઈશ્વરને પ્રસન્ન. લોકો એની પીઠ થાબડે એ કરતા ઈશ્વર એની પ્રશંસા કરે એવી તેની ઝંખના હતી. આ એલિયા પ્રબોધક આમ જનતાનો લોકપ્રિય બૌદ્ધિક હીરો નહોતો, પણ ઈશ્વર માટે લોકોની દ્રષ્ટિમાં એક મૂર્ખ વ્યક્તિ હતો. દુનિયાના અરણ્યમાં તે એકલ વીર વાણી હતો. શેતાન અને તેના સાગરીતો સામે તેણે પૂર્ણ કક્ષાનું યુદ્ધ છેડ્યું હતું. આગળ આપણે જોઈએ 29 અને 30 કલમો. બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાની વેળા સુધી તેઓએ પ્રબોધ કર્યા કર્યો, પણ કંઈ વાણી થઈ નહીં, તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું. અને એલિયાહે સર્વ લોકોને કહ્યું કે મારી પાસે નજીક આવો, અને સર્વ લોક તેની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી તે તેણે સમારી. હવે એલિયા પ્રબોધકે સંપૂર્ણ રીતે ઈશ્વર ઉપર આધાર રાખવો પડશે. સંપૂર્ણ રીતે, કોઈ માણસ ઉપર નહીં કે પોતાની તાકાત ઉપર નહીં. ઈશ્વરની વેદી ભાંગી તોડી નાખવામાં આવી હતી. એલિયા પ્રબોધક ઈશ્વરની વેદીને સમારે છે. ઈશ્વરની વેદી લોકોમાં એકતા માટેનું સ્થાન હતી. એલિયા ઈશ્વરની વેદીને આપણે જોયું એ પ્રમાણે સમારે છે. 31 થી 33 કલમો આગળ કહેશે, અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇસ્રાએલ થશે, તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી અને 2 માપ બી માય એવડી ખાય તેણે વેદીની આસપાસ ખોદાવી. તેણે લાકડા સીંચ્યા અને ગોધાને કાપીને ટુકડા કરીને તેના લાકડા પર મૂક્યો. તેણે કહ્યું કે 4 માટલા પાણી ભરો ને તે દહનાર પર તથા લાકડા પર રેડો. જોયું તમે? જુઓ, પ્રથમ તો ઇઝરાયેલી એક રાષ્ટ્ર હતું. ઇઝરાયેલ અને યહૂદાના 2 અલગ અલગ રાષ્ટ્રો નહીં, સમરૂન અને યરૂશાલેમ નહીં, પરંતુ યાકૂબના 12 કુળો, એક પ્રજા, એક રાષ્ટ્ર હતા. આ એલિયા પ્રબોધક ઈશ્વરના નામમાં વેદી બાંધે છે. એ પછી એ વેદીની આસપાસ ખાઈ ખોદે છે, વેદી ઉપર લાકડા ગોઠવે છે અને ગોધાના ટુકડા કરે છે. અને એ પછી એ 4 માટલા ભરીને પાણી દહનારપણ ઉપર અને લાકડા ઉપર નંખાવે છે. 34મી અને 35મી કલમ જુઓ. પછી તેણે કહ્યું કે બીજી વાર એમ કરો, અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું ત્રીજી વાર એમ કરો, અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાઈ પણ પાણીથી ભરી. એલિયા પ્રબોધકે 3 વખત દહનારપણ ઉપર અને લાકડા ઉપર પાણી રેડાવ્યું. શા માટે એલિયાએ દહનારપણ ઉપર અને લાકડા ઉપર પાણી રેડાવ્યું? મારા મિત્ર, માત્ર ઈશ્વર જ અશક્ય બાબતો કરી શકે છે. યાદ રાખો, પાણી આકાશમાંથી અગ્નિ પડતું અટકાવી ના શકે. ઈશ્વરના અગ્નિને આકાશમાંથી પડતા આ પાણી અટકાવી ના શકે. એલિયા પ્રબોધકે 24 કલાક સુધી પાણી રેડ્યા કર્યું હોત ને મિત્ર, તો પણ આકાશમાંથી ઈશ્વરનો અગ્નિ પડતો અટકેત નહીં. એલિયા સંપૂર્ણ રીતે ઈશ્વર ઉપર આધાર રાખવાનું શીખી રહ્યો છે. એલિયા શીખી ગયો હતો કે કંઈ પણ જો કરવાનું હશે તો એ ઈશ્વરે કરવું પડશે. 36મી કલમ જોઈશું.
સાંજનું અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું કે એલિયા પ્રબોધક વેદી પાસે આવ્યો ને બોલ્યો કે હે ઇબ્રાહિમ, ઇસાક તથા ઇઝરાયેલના દેવ યહોવા, તું ઇઝરાયેલમાં દેવ છે ને હું તારો સેવક છું ને મેં તારા કહેવાથી આ સગડું કર્યું છે એમ આજે જણાવા દે. મિત્ર, આપણે એ સમજી લેવાની જરૂર હોય છે કે જો ઈશ્વર કશું કરે નહીં તો કામ થઈ શકે નહીં. આ એલિયા પ્રબોધકે કરેલી પ્રાર્થના ધ્યાનમાં લો. એ શું કહે છે કે હે ઇબ્રાહિમ, ઇસાક તથા ઇઝરાયેલના દેવ યહોવા, તું જ ઇઝરાયેલમાં દેવ છે ને હું તારો સેવક છું ને મેં તારા કહેવાથી આ સગડું કર્યું છે એમ આજે જણાવા દે. મિત્ર, મારે અને તમારે એ ખાતરી કરી લેવાની જરૂર છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે છે કે નહીં. ઈશ્વરને પૂછ્યા વગર આપણે કંઈ કરીએ અને પછી એના પર ઈશ્વરનો આશીષ માંગીએ તો ઈશ્વર એ રીતે કામ કરતા નથી. ઈશ્વરના આશીષ મેળવવા માટે આપણે ઈશ્વરના માર્ગે જ આગળ વધવું પડે. ઈશ્વરની પાસે કશું બળપૂર્વક માંગવાનો આપણને અધિકાર નથી. આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય છે. હવે આગળ 37મી કલમ જુઓ. હે યહોવા, મારું સાંભળ કે આ લોક જાણે કે હે યહોવા, તું દેવ છે અને તે તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. આ કલમમાં એલિયા પ્રબોધક ઈશ્વરના ગૌરવ માટે પ્રાર્થના કરે છે અને આવી પ્રાર્થનાથી ઈશ્વર કાર્યરત થાય છે. તમે જુઓ મિત્ર, હવે શું થાય છે 38 થી 40 કલમોમાં જુઓ. ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનાર પણ લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓએ કહ્યું કે યહોવા એ જ દેવ છે. અને એલિયાએ તેમને કહ્યું કે બાઆલના પ્રબોધકોને પકડો, તેઓમાંથી એકેને નાસી જવા દેશો નહીં. તેઓએ તેમને પકડ્યા અને એલિયાએ તેમને કિશોન નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા. આ પ્રમાણે કરવું ક્રૂર કૃત્ય લાગે, પણ એ પ્રમાણે કરવાથી લોકોમાંથી ઈશ્વર નિંદા, ઈશ્વર ત્યાગ અને કાલ્પનિક ભક્તિ દૂર થઈ ગયા. 42 થી 45 કલમોમાં આગળ લખ્યું છે, માટે અહાબ ખાવા પીવા સારું ઉપર ગયો અને એલિયા કાર્મેલના શિખર પર ચડી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી. તેણે કહ્યું કે ફરી 7 વાર જા. અને 7મે વખતે એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધારાયું ને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝએલ ગયો. એલિયા એક મહાન માણસ હતો મિત્ર. રાષ્ટ્ર ઉપર આવી પડેલો દુકાળ અકસ્માત રૂપે નહીં પણ શિક્ષાત્મક પગલા રૂપે હતો. 46મી કલમ જુઓ, છેલ્લી કલમ છે. અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ હિઝએલની ભાગળ સુધી દોડ્યો. એલિયા પ્રબોધકે આહાબ રાજાને ત્વરિત પોતાને ઘેર દોડી જવાની સલાહ આપી, કારણ કે ટૂંક સમયમાં નદી નાળા ઉભરાઈ જવાના હતા. ઈશ્વર એના ભક્ત દ્વારા કેટલા અદ્ભુત કૃત્યો કરે છે, પણ એમાં એક જ અગત્યની વાત છે, ઈશ્વરને આધીનતા. ખેર મિત્ર, આજે આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ ત્યારે રાજાઓના પ્રથમ પુસ્તકનો 19મો અધ્યાય જોઈશું. તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને વાંચી રાખશો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજે આપણે શીખ્યા કે એક સમયે જ્યારે આહાબ રાજા અને ઇઝેબેલ રાણી ઈશ્વરના પ્રબોધકોને મારી રહ્યા હતા, ત્યારે ઓબાદ્યા નામના એક વિશ્વાસી માણસ અને અધિકારીએ ઉત્તર ઇઝરાયેલમાં ઈશ્વરના 100 જેટલા પ્રબોધકોનું છુપી રીતે રક્ષણ કર્યું હતું. છતાં ઓબાદ્યાએ પોતાનું પદ કે હોદ્દો છોડ્યો નહોતો. તેણે ઈશ્વર અને આહાબ રાજા એમ બંનેની સેવા કરવાનું ચાલુ રાખ્યું. અહીં ઈશ્વર ચેતવણી આપે છે કે બેવડી વફાદારી ઈશ્વર અને જગત વચ્ચે વિભાજિત વફાદારી તરફ દોરી શકે છે. ઈશ્વરની યોજનાના ભાગરૂપે આપણે જોઈએ તો યુસફ, એસ્તર અને દાનિયેલ ઈશ્વરની ઓળખ ન ધરાવતા રાજાઓના દરબારમાં સેવા કરતા હતા, પણ તેઓ ઈશ્વરની જાહેરમાં સેવા કરવાથી ડર્યા નહીં. આપણે સાચા ઈશ્વરની જ સેવા કરવી જોઈએ. ઓબાદ્યા એલિયાને ઈશ્વરના પ્રબોધક તરીકે ઓળખે છે, પરંતુ તેમના સંદેશાનું પાલન કરતા ડર અનુભવે છે.
આહાબ ઉત્તર ઇઝરાયલના લાંબા દુષ્કાળ માટે એલિયાને દોષી ઠરાવે છે. તે 3.5 વર્ષના દુકાળમાં તેમાં રહેલા ઈશ્વરના ન્યાય શાસનમાં ઈશ્વરનો હાથ તે જોઈ શક્યો નહોતો. અહીં વિશ્વાસીઓને ચેતવણી આપવામાં આવે છે કે જો તેઓ ઈશ્વરનો ત્યાગ કરીને દુષ્ટતા અને બંડને અનુસરે છે તો તેઓ તેમના પાપો માટે આત્મિક અંધ પણ બની શકે છે. બેવડી વફાદારી અસ્થિર કે ચંચળ વિશ્વાસ તરફ દોરી શકે છે. એલિયા લોકોને જણાવે છે કે જો તમે ઈશ્વર અને જગત એમ બંને પર આધાર રાખીને વિચલન કરો છો તો પ્રભુ ઈસુ તમારા વિશ્વાસને અસ્થિર માને છે. 3.5 વર્ષના દુકાળની ઈશ્વરની સજા ભવિષ્યમાં થનાર ખ્રિસ્ત વિરોધીની મહાવિપત્તિની પૂર્વ છાયા છે. 3.5 વર્ષ એટલે કે 42 મહિના મહાવિપત્તિ પ્રકટીકરણ 13 અને 5 દરમિયાન થનાર વિનાશ અને દુઃખની પૂર્વ ભવિષ્યવાણી કરે છે. જો કે ઈશ્વર દુષ્કાળનો અંત લાવે છે અને આહાબ રાજા પર દયા અને કૃપા વરસાવે છે. તેમ છતાં આહાબ રાજાનું બદલાણ થતું નથી. આહાબ રાજાની આ ભૂલ ઈશ્વર ચેતવણી આપે છે કે બેવડી વફાદારી એક વિશ્વાસીને ઈશ્વરની દયા અને તેમની કૃપા માટે આભારી ભાવ દર્શાવવા તરફ દોરી જતી નથી. તો મિત્રો, આજે આપણે નક્કી કરીએ કે હું સાચા ઈશ્વર અને અન્ય બાબતો એમ બંનેને વફાદાર છું. આપણે નક્કી કરીએ કે આપણે પ્રભુ ઈસુની ભક્તિ કરીશું અને વફાદાર રહીશું. તો જ વાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે તમને વફાદાર રહીએ. અને ઈશ્વર, અમે તમારી ભક્તિ કરીએ, અમે તમને આદર આપીએ, અમે તમને માન આપીએ. અમારા દરેક શ્રોતા મિત્રોને, અમારા દરેક દર્શક મિત્રોને દેવ તમે મદદ કરો, તમારી કૃપામાં રાખો. અમારા દરેક દર્શક મિત્રોના જીવન પર તમારી કૃપા રહે એવી અમારી પ્રાર્થના છે. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજનો આશીર્વાદ તમે અમને આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે તો આપ અમારા પ્રતિનિધિ સાથે અવશ્ય વાત કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે કાગડાએ. મિત્રો, આજનો પ્રશ્ન છે ઓબાધ્યાયે કેટલા પ્રબોધકોને ગુફામાં બચાવ્યા? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.